એકદમ બજાર જેવા ખસ્તા અને પડવાળા શક્કરપારા બનાવવા માટે 4 વાટકી મેંદા સાથે અડધી વાટકી જેટલું ઘી, 1 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું પાણી લીધેલું છે. હવે પેનમાં ખાંડ અને પાણીને એડ કરીને ધીમા ગેસ પર ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને ઠંડુ કરી લઈએ. મિક્સિંગ બાઉલમાં મેંદો 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા ઘીના મોણને એકદમ સારી રીતે ગરમ કરીને એડ કરી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. લોટ હાથમાં આ રીતના બાઇન્ડ થાય છે. હવે તૈયાર કરેલા ખાંડ અને પાણીના મિક્સરને એડ કરીને શક્કરપારા માટેનો કઠણ લોટ બાંધી લઈએ. હવે તૈયાર થયેલા લોટના 2 ભાગ કરી એક ભાગને હાથની મદદથી થોડો મસળીને દસ્તાની મદદથી ટીપી લઈએ. લોટને ટીપવાથી શક્કરપારા ખસ્તા અને ફૂલેલા તૈયાર થાય છે. હવે તૈયાર થયેલા લોટને રાઉન્ડ શેપ આપી પાટલા ઉપર રાખીને વણી લઈએ. હવે તેની કિનારીને કટ કરીને સ્ક્વેર શેપ આપી દઈએ અને તેમાંથી શક્કરપારાને કટ કરી લઈએ. હવે ગરમ તેલમાં શક્કરપારાને એડ કરીને ધીમા ગેસ પર બંને બાજુથી ફેરવતા જઈને સારી રીતે તળી લઈએ. આપણા એકદમ ખસ્તા અને પડ સાથે શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે.